આ સંસારમાં મારી એટલી પ્રાર્થના છે, તમારી પાસે ગમે તેટલો પૈસો વધી જાય, ગમે તેટલી પદ અને પ્રતિષ્ઠા તમારી મોટી થઈ જાય, તમારી સત્તા ગમે તેટલી મોટી થઈ જાય, પણ એટલું યાદ રાખજો, બધા જ માટે તમે મોટા થશો, એક તમારા મા બાપ માટે તમે ક્યારે મોટા ન થશો. આ સંસારમાં જીવનમાં સુખી થવું હોય તો એક સૂત્ર યાદ રાખજો, ભગવાન રાજી થાય એના પહેલા આપણા મા બાપ રાજી થવા જોઈએ. ભગવાનને ભજશો, મા બાપ નહીં મળે. મા બાપને ભજો, ભગવાનને ગોતવા નહીં જવા પડે. જેના ઉપર પોતાના મા બાપ રાજી થયા હોય એ સંતાનોને તમારે ક્યારેય પણ એમ ન પૂછવું જોઈએ તમને પ્રસિદ્ધિ મળી કે નહીં, તમને સત્તા મળી કે નહીં. એકવાર મા બાપના અંતરમાંથી આશીર્વાદ નીકળે ને એટલે 33 કોટી દેવતાઓને પણ એ આશીર્વાદ ભાવે કે કુભાવે સંપન્ન કરવા પડે છે. પણ કરુણા એ છે કે મા બાપ પેટે પાટા બાંધી અને સંતાનોને મોટા કરે, અને સંતાન મોટા થયા પછી મા બાપથી જુદા રહેવા વયા જાય. જોકે આમ તો મને કહેવું ગમે છે વારે કે કોઈ દિવસ દીકરો મા બાપથી જુદો રહેવા નથી ગયો, પતિ જુદો રહેવા જાય છે. કેમ? જો દીકરો જુદો રહેવા જતો હોત તો લગ્ન પહેલા કોઈ દીકરા મા બાપથી જુદા થયા એવા દાખલા હજી સંસારમાં જોયા નથી. પતિ જુદો રહેવા જાય છે, પતિ થયો પછી જુદો થયો છે. પણ એટલું સાથે નોંધી રાખજો, એક હાથે તાળી નથી પડતી. ઘર હોય ને વાસણ ખખડે, પણ વાસણ જ્યારે હાથમાંથી પડી જાય ને એનો અવાજ બંધ કરવો હોય તો વાસણ ઉપર હાથ રાખી દેવો પડે. એમ જ્યારે પરિવારના બે વ્યક્તિઓ જ્યારે બોલવાનું ચાલુ કરે ત્યારે એક માણસ પોતાના મોઢા પર હાથ રાખી દે તો ત્યાં સમાપન થઈ જાય છે. પણ આપણને નડે છે અંદર અંગૂઠા જેવડો એક ઈગો કે મને આવું કેમ કહ્યું, તે સામેવાળા માણસને એમ થાય કે મારી સામે કેમ બોલાવ્યું તારથી, અને આ તું મેં આખા પરિવારને નોખું કરી દે ત્યાં સુધી પહોંચી જાય છે. આ સંસારમાં સૌથી વધારે જો સંતાનને કોઈ પ્રેમ કરતો હોય તો માં કરે છે, કારણ કે વધારે પડતું એની ભેગું રહ્યું છે. સૌથી પહેલા 9 મહિના માં અને દીકરો એટલે કે સંતાન એની સાથે રહ્યા છે ઉદરમાં. માએ જન્મ આપ્યો, 9 મહિના સુધી ઉદરમાં રાખ્યા આપણા સુખ માટે થઈ, અને માએ પોતાના મન ભાવતા જેટલા પણ પદાર્થો હતા બધાને છોડી દીધા. જ્યારે પોતાની બધી જ સુખો બધી જ ખુશીઓનું બલિદાન આપ્યા પછી પણ જોઈ સંતાન એ મા બાપને સુખી ન કરે તો મા બાપ દુઃખી થાય, અને જેના મા બાપ દુઃખી થાય એ સંતાને કોઈ સુખી ન થાય. પુનિત મહારાજે લખ્યું છે, જેવું કરો એવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. આ દુનિયામાં તમારી પાસે ધન ગમે તેટલું થઈ જાય, તમે રોજના ગમે તેટલા પૈસા કમાતા હો, પણ જો તમારા મા બાપ તમારા પૈસાથી રાજી ન થયેલા હોય તો એ લાખ નહીં, બધી જ ચૂલાની રાખ છે. એક 8-10 વર્ષના સંતાનને એક પતિ પત્ની એક બહુ મોટા મેળામાં લઈને ફરવા જાય છે. એક હાથ દીકરાના બાપે પકડ્યો છે ને એક હાથ એની માએ પકડ્યો છે. પણ ભીડ એટલી હતી અને બધા લોકો મેળા જોવામાં એટલા મશગુલ થઈ ગયા કે દીકરો હાથમાંથી ક્યારેય બેયના હાથમાંથી નીકળી ગયો ખબર જ નહોતી.
થોડીક વાર પછી પત્નીએ પોતાના પતિને કીધું, જોજો લાલાનો હાથ બરાબર પકડજો, ક્યાંક વયો ન જાય. એટલે પતિ કહ્યું, લાલો તો મારા હાથમાંથી ક્યારનો નીકળીને તારા હાથમાં છે. પત્નીએ સાંભળ્યું એટલે આંખો ફાટી ગઈ. ક્યાં ગયો? ચારે બાજુ જોવે છે કે દીકરો મળતો નથી. 10 વર્ષના એ યુવાનની માં લાખો લોકોની વચ્ચે રડે છે. લાખો લોકોની વચ્ચે એનું રડવાનું બંધ નથી થતું. અને એને સમજાવે છે એનો પતિ કે તું શાંતિ રાખ, હમણાં મળી જશે. મોઢામાંથી એક જ શબ્દ નીકળે છે કે મારો લાલો ક્યાં ગયો, લાલો ક્યાં ગયો. 1-2 કલાકનો સમય વ્યતીત થયો. નથી મોઢામાં પાણીનું એક પણ ટીપું મૂક્યું અને એક જ શબ્દ નીકળ્યા કરે, મારા લાલાને ગોતી આપો, મારા લાલાને ગોતી આપો. ત્યારે કોઈ સુગ્નજને કીધું કે કામ કરો ને ભાઈ, જ્યાંથી આયોજન થયું છે ત્યાં જઈ અને માઇકમાં એનાઉન્સમેન્ટ કરી આપો ને, કદાચ તમારા લાલાને કોઈ અહીંયા મૂકી જાય. ઘટના 2 બાજુ ચાલુ હતી, યાદ રાખજો. એક બાજુ માં એમ કહે છે કે મને મારો દીકરો શોધી આપો, ને એક બાજુ દીકરો એમ કહે છે કે મને માં શોધી આપો. દીકરો રડતો હતો. એને પૂછ્યું કે તું કેમ રડે છે? તો કહે છે કે મારી માં અને મારા બાપુજી મારાથી જુદા થઈ ગયા છે, હું ખોવાઈ ગયો છે. મેં એનું રડવાનું બંધ કરવા માટે જે માણસના હાથમાં દીકરો આવ્યો તેને કહ્યું કે હાલ તને હું રમકડા લઈ દઉં. ત્યારે દીકરાએ કીધું, મારે રમકડું નહીં, મારે મારી માં જોઈએ છે, મારે માં જોઈએ છે. એવા સમયે માઇકમાં એનાઉન્સમેન્ટ થયું અને એ દીકરાને બરાબર સ્ટેજ સુધી પહોંચાડે છે બાળકને. પતિને બોલાવ્યો અને કહ્યું, જો આ તમારો દીકરો છે. એટલે લઈ જાય છે એનો એ બાપ. પોતાની પત્ની જે જગ્યાએ એક ટેકો દઈને બેઠી છે, આંખમાંથી આંસુ પડે છે, ખંભા ઉપરથી સાડી નીચે પડી ગઈ છે, માથાના વાળ વિખરાઈ ગયા છે અને રડી રડીને આંખો જેની સોજી ગઈ છે, એવી દશામાં પડેલી પત્નીને કહ્યું, સાંભળ, આ દીકરો મળી ગયો, લે હવે રડવાનું બંધ કર. એકદમ ઊભા થઈ અને પોતાના દીકરાને પોતાના પતિના હાથમાંથી લઈ પોતાની છાતીએ લગાડી અને ચુંબન કરીને કહે છે કે લાલા, ક્યાં જતો રહતો? તારી માં તારા વગર ન જીવી શકે. એક બાજુ દીકરો પણ માને આલિંગન કરે, માં પણ દીકરાને બથમાં ભરીને રડે છે. આ દ્રશ્ય જોઈને હવે એ દીકરાનો બાપ રડે છે. અત્યાર સુધી બાપ રડ્યો જ નહોતો. ત્યારે પત્નીએ પછી ઉભા થઈને કીધું કે હવે તમે શું કામ રડો છો? દીકરો તો મળી ગયો આપણને. તો કહે છે, તારી દશા જોઈને રડું છું. 10 વર્ષનો દીકરો 5-7 કલાક આપણાથી જુદો થયો તો તું આટલી ગાંડી થઈ ગઈ. તો મને વિચાર આવે છે કે મારી માએ મને 25 વર્ષનો કર્યો હતો અને તે આજ મને 5 વર્ષથી મારી માંથી નોખો કર્યો છે. મારી માં કેમ જીવતી હશે મારા વગરની? મારી માં કેમ જીવતી હશે? બાલા યુવાનો, આપ સૌને મારી કરબદ્ધ પ્રાર્થના છે કે જ્યારે મા બાપ મળ્યા છે ત્યારે એ જીવતા મા બાપની સેવા કરી લેજો. પછી ફોટા ને ફૂલનો હાર પહેરાવીને ગામને દેખાડવાની જરૂર નથી આ સંસારમાં. પૂછી આવો ક્યારેક અનાથ આશ્રમમાં જઈને બાળકોને, જેને માં નથી, જેને બાપ નથી, ની દશા શું છે? એ મા બાપે આપણા માટે કેટલું કર્યું છે. માં એક પાત્ર એવું છે કે જીવનમાંથી એકવાર માં વહી જાય ને પછી ગમે તેમ પ્રયત્ન કરો તો માં મરે પછી બીજી વખત માં મળે નહીં ક્યારે. ધન ખર્ચતા મળશે બધું, માતા પિતા મળશે નહીં, પલ પલ પુનિત ચરણોની ચાહના તમે ભૂલશો નહીં. પ્રેમ કરનારા 2 વ્યક્તિઓ પરસ્પર સંસારના કોઈ પણ જગ્યાએ કોઈ પણ એક નવું ચિત્રાંકન દેખાય તો એ ચિત્રમાં પોતાની જ પ્રતિકૃતિને જોવા લાગે કે આવું અમારી વચ્ચે હોય, આવું ચિત્ર અમારું હોય. ત્યારે કવિ કલાપી એમ કહે છે કે આ સંસારમાં જ્યાં પણ મારી નજર ફરે ત્યાં પ્રભુ તમારી યાદી ભરી હોય. મને જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં યાદી ભરી છે આપની. તો પ્રભુએ આજ કૃપા કરી અને આટલો સુંદર અવસર આપણા ઘરે આવ્યો અને એ અવસરમાં ભાગવતજીના મહાત્મ્યની કથા છે, પ્રભુના મહાત્મ્યની કથા છે. મહાત્મ્ય એટલે શું? પદ્મ પુરાણ અંતર્ગત 6 અધ્યાયનું મહાત્મ્ય છે. સ્કંદ પુરાણ પણ મહાત્મ્ય વર્ણવે છે. કૌશિકી સંહિતામાં પણ ભાગવતનું મહાત્મ્ય છે. અનેક ગ્રંથોએ આ પુરાણને ગાયું છે. ભાગવતનું મહાત્મ્ય ભાગવતમાં નથી. કારણ જો ભાગવત જ પોતાના વખાણ પોતાની જાતે કરે તો એ આત્મશ્લાઘા થઈ જાય. પોતાની જાતે પોતે વખાણ ન કરી શકે.
ભગવાનનું કાર્ય શું છે, આ ગ્રંથને સાંભળવાથી મળે શું, આ ગ્રંથને સાંભળવાથી ફાયદો શું? અને જો ફાયદો થતો ન હોય તો આપણે અહીંયા 3 કલાક 4 કલાક બેસી એવા છીએ? તમને લાગે છે કે તમે 4 કલાક એક જગ્યાએ બેઠા રહો? જરાય નહીં. આ કથા શું આપે છે? આ કથાથી મને ને તમને ફાયદો શું? કહ્યું કે ભગવાન, સત્યનારાયણનું વ્રત કરવાથી ફાયદો શું? કિમ ફલમ કિમ વિધાનમ ચ કૃતમ કૈનેવ તદ્વ્રતમ. શું ફાયદો? હવે 5 અધ્યાયની 30 મિનિટની કથા કરવામાં આપણે પૂછતા હોય કે આનો ફાયદો શું, તો 7 દિવસની કથા ન પૂછે કે આ કથાનો ફાયદો શું? શા માટે આ કથા? हम आपको कथा का महात्म्य सुनाते हैं. ગ્રંથનો તમને ઓળખાણ કરાવું છું, અને જ્યાં સુધી ઓળખાણ ન થાય ત્યાં સુધી તમને પ્રેમ પણ ન જાગે. રામચરિતમાનસ એમ કહે છે, બેનું પરતિતિ હોય નહીં પ્રીતિ. જ્યાં સુધી તમે ઓળખો નહીં ત્યાં સુધી પ્રેમ ન કરી શકો. અને ઓળખાણ વગરની કદાચ તમને એમાં તમારી નજર ખૂચી જાય તો સમજવું આ પ્રેમ નથી, માત્ર આકર્ષણ છે. પ્રેમ તો ઓળખાણ થયા પછી જ થાય. તો આ ગ્રંથનો મૂળ ભાવ છે કે 6 અધ્યાયમાં તમને ગ્રંથની ઓળખાણ કરાવી, અને એ ગ્રંથની ઓળખાણ દ્વારા તમને ભગવાન પ્રત્યેનો પ્રેમ જાગી જાય, પ્રભુ પ્રત્યે પ્રેમ જાગે. કથા સાંભળવાથી પાપ બધાય થરથરે છે. ભાગવતજીના જ મહાત્મ્યમાં લખ્યું છે કે જેમ એક જંગલમાં સિંહની ગર્જના થાય અને હરણાઓ જેમ કંપે ધ્રુજી ઉઠે, એમ આ ભાગવત રૂપી આ ભગવાનની આ કથાના શબ્દોનો જ્યારે હુંકાર નીકળે ત્યારે મનુષ્યના શરીરમાં રહેલા પાપ રૂપી મૃગલાઓ કાંપવા લાગે છે કે હવે અમે ક્યાં જાશું. ઘણી વખત આપણને આપણી કથામાં આપણા પાપ જ ન જવા દે કે તમે કથામાં જાઓ તો અમારે ક્યાં જવાનું. અને જેના શરીરમાંથી પાપ નીકળી જાય એ જીવાત્માને પ્રભુ પાસે જવાની જરૂર નથી, સ્વયં પ્રભુ એની પાસે દોડતા આવે છે. પ્રહલાદ, ધ્રુવ આદિ દરેક વ્યક્તિઓને જુઓ તમે, જેને જેને ભગવાનની તપશ્ચર્યા કરી પરમાત્મા એના સુધી આવ્યા છે, પ્રભુ એમના સુધી પહોંચ્યા છે. અને તમે તપશ્ચર્યા કરો, તમે જ્યારે ભગવાનની કથા સાંભળો ત્યારે પાપ નીકળી જાય અને પ્રભુ દોડીને આવે. તો એ કથાનો મહિમા છે. પરમાત્મા કૃષ્ણ 125 વર્ષ આ ધરતીમાં રહ્યા, અને જ્યારે ભગવાન પોતાની સ્વધામ ગમનની લીલા કરતા હતા ત્યારે ઉદ્ધવજીએ ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન સતયુગ, ત્રેતા અને દ્વાપરમાં તમે હતા તો આ જીવ તમારા શરણે આવતો હતો, પણ આવનારો સમય કલયુગ છે અને કલયુગમાં તમે નહીં હોવ તો ભગવાન આ જીવ ક્યાં જશે. અને ત્યારે પરમાત્મા કૃષ્ણ બોલ્યા છે, ઉદ્ધવ ચિંતા ન કરો, હું જઈ રહ્યો છું તો માત્ર મારા પંચ મહાભૂતના શરીરથી જાઉં છું. મારું આ તેજ ભગવાન વેદવ્યાસ રચિત 12 સ્કંદ વાળું જે ભાગવત છે એ ભાગવતની અંદર મારું તેજ પધરાવતો જાઉં છું. અને આ કલિકાલમાં ભાગવત એ જ મારું વાંગમય સ્વરૂપ કહેવાશે. અને કળિયુગમાં કોઈ પણ જીવાત્મા ભાગવતના શરણે આવશે તો ભુક્તિ અને મુક્તિ આ બંને દેવાની જવાબદારી મારી પોતાની છે. આવું પરમાત્મા બોલ્યા છે. ભુક્તિમ ચ મુક્તિમ ચ દદાસી નિત્યમ ભાવાનુસારેણ સદા નરાણ.
તમે આ ભાગવતજીના શરણે જઈ અને જેવી ઈચ્છા લઈને જાઓ એવી ઈચ્છા સંપન્ન થાય છે. ભુક્તિમ ચ મુક્તિમ ચ દદાસી નિત્યમ. ભાગવત નિત્ય તમને ભુક્તિ પણ આપે છે અને ભાગવત તમને નિત્ય મુક્તિ પણ આપી દે છે. એક વાત જીવનમાં લખી રાખજો વાલા ભક્તો, આ સંસારમાં આપણે કોઈ માણસને એટલે કે કોઈ વ્યક્તિને આપણે પ્રણામ કરતા જ નથી. પુનઃ આ સંસારમાં આપણે કોઈ વ્યક્તિને પ્રણામ કરતા જ નથી, એ વ્યક્તિની અંદર રહેલા વ્યક્તિત્વને પ્રણામ કરીએ છીએ. જો વ્યક્તિને જ પ્રણામ કરતા હોય તો સંસારમાં બહુ બધા વ્યક્તિઓ છે, કેમ બધાને પ્રણામ ન કર્યા? આપણે વ્યક્તિને નહીં, વ્યક્તિત્વને પ્રણામ કરીએ છીએ. એની અંદર રહેલી એક કુશળતાને પ્રણામ કરીએ છીએ, એની અંદર રહેલી એક સુહૃદ ભાવને પ્રણામ કરીએ છીએ. માણસ પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થાય એ વાત સામાન્ય છે. માણસ પ્રવૃત્તિ કરતા કરતા નિવૃત્ત થાય એ સામાન્ય છે, પણ નિવૃત્તિમાંથી પણ નિવૃત્ત થઈ જાય એ બહુ અઘરું છે. નિવૃત્ત થયા પછી નિવૃત્ત રહેવું બહુ અઘરું છે. આપણે 58 વર્ષ સુધી નોકરી કરી હોય, પછી એકાદ વર્ષ જ્યારે આપણું પેન્શનનું પસાર થાય પછી હું કહી મને એકલા બેઠા બેઠા કંઈ ગમતું નથી, પાછા આપણે નોકરીએ ચડી. તો નિવૃત્ત થવું એ નિવૃત્તિનો અર્થ. ભાગવતમાં તો એવું બતાવ્યું છે કે સંસારમાં જેટલા તીર્થ છે એ બધામાંથી સર્વશ્રેષ્ઠ કોઈ તીર્થ હોય તો વારાણસી છે, કાશી છે. તો આ નૈમિષારણ્યને શા માટે, એનો અર્થ શું? પેલી તો વાત એ કે નૈમિષારણ્ય એટલે શું? અરણ્ય એટલે જંગલ છે, વન છે. પણ નૈમિષારણ્યનો અર્થ છે નિમેષ માત્ર, એટલે કે તમારી આંખનો પલકારો લાગે. આંખનો પલકારો લાગતા જેટલો સમય થાય એટલો સમય પણ જો તમારું મન સ્થિર થઈ જાય તો એ જગ્યા તમારા માટે નૈમિષારણ્ય છે. તો નાનો એવો એક પરિવાર હતો અને એ પરિવારમાં યુવાની અવસ્થાએ શકુબાઈ નામ હતું. સાસુ સસરાની સેવા કરે, ભગવાન ઠાકોરજીની પૂજા કરે અને ભગવાન દ્વારિકાધીશમાં એટલો એનો અનન્ય ભાવ કે એને એક ઈચ્છા થઈ કે મારે એકવાર દ્વારિકાની જાત્રા કરવી છે, પણ સાસુમાં એવા મળ્યા હતા ઘરની બહાર પગ ન મૂકવા દે. શકુબાઈને બહુ ઈચ્છા હતી, પણ સાસુ સસરા બે એની પાસે કામ કરાવ્યા કરે. સવારમાં વહેલી ઉઠાડે વહુને, દરણા દળાવે, પાણી ભરવા જાય, આંગણા સ્વચ્છ કરાવે, રસોઈ બનાવડાવે. રસોઈ બની જાય તો વળી પાછા કપડાં ધોવડાવડાવે, કપડાં ધોવાઈ જાય તો વળી પાછા સાંજની રસોઈ બનાવડાવે, છાણ વાસીદા કરાવે અને સાંજે સુવા ટાઈમે વળી પાછા સાસુના પગ દબાવીને પછી વહુને સુવાનું. સતત કામમાં રાખે. પણ શકુબાઈનો એક જ ભાવ હતો કે મને એકવાર દ્વારકાધીશની યાત્રા થાય. એમાં બરાબર ગામમાંથી બરાબર સંઘ જતો દ્વારકા. હવે શકુબાઈનું બહુ મન થયું કે મારે સંઘમાં જવું છે. સાસુમાને કીધું, સાસુએ ના પાડી દીધી, જાત્રા બાત્રા કઈ કરવા નથી, ઘરના કામ કરો, બહુ થઈ ગયું. શકુબાઈ જે કામ કરે પણ મનથી એક જ ઈચ્છા હોય કે મને જાત્રા કરવા જવા દે તો સારું મારી સાસુમાં. સવારમાં વલોણા વલોતા હોય તો ભગવાનના ગીત ગાતા હોય. એમાં બરાબર જ્યારે સંઘ જતો હતો, સવારમાં વહેલી સવારમાં સંઘ નીકળવાનો હતો, ગામના ગોંદરે બધા લોકો ભેગા થાય છે. શકુબાઈ બરાબર પાણીના બેડા લઈ અને પાણી ભરવા જાય. આ સંસારમાં નરસિંહ મહેતાએ ભગવાનની સ્તુતિ કરી, પિતાજીનું શ્રાદ્ધ કરવા, શામળિયાના લગ્નની જાન જોડવા અને કુંવરબાઈનું મામેરું ભરવા કદાચ ઠાકોરજી આવ્યા હશે. પુરુષ હોય અને પુરુષ સ્વરૂપમાં આવે એની નવાઈ નથી. પણ નવાઈ તો ત્યાં છે કે જ્યારે શકુબાઈ પાણી ભરવા જ્યારે ગામના પાદર જાય છે, ત્યારે એ ગામના પાદરમાં જ્યારે શકુબાઈ એ બેડા લઈને ગયા, ત્યારે અખિલ બ્રહ્માંડના નાયક ભગવાન કૃષ્ણ પોતે દ્વારકાધીશ શકુબાઈની પાસે આવ્યા છે. શકુબાઈ, તમે દ્વારકાની જાત્રાએ જાઓ. પ્રભુ, તમે મને જાત્રાએ જવાનું કહો છો બરાબર છે, પણ કેમ જાવ? મારી સાસુ મને ન જવા દે.
અરે ભલે ને તમે જાઓ, પણ હું જાઉં તમારા ઘરના કામ કોણ કરે? અને ત્યારે ભગવાન દ્વારિકાધીશ બોલ્યા હતા, શકુબાઈ જાત્રા કરવા તમે જાઓ, તમારા ઘરના કામ અમે કરીશું, ઘરનું કામ હું કરીશ. શકુબાઈ કહે છે, પ્રભુ તમને ખબર છે મારી સાસુ છાણ વાસીદા કરાવડાવે છે, મારી સાસુ રસોઈ બનાવડાવે છે, આ પાણી ભરવા છાણ વાસીદા કરવા કોણ કરાવશે? ત્યારે ભગવાન કહે છે, શકુબાઈ ચિંતા ન કરો, છાણ વાસીદા અમે કરશું. પ્રભુ તમે કરશો? હા અમે કરીશું, આપ જાઓ. ગામના પાદરમાંથી ભગવાને શકુબાઈને આમ વળાવ્યા અને સ્વયં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન નારાયણ શકુબાઈનું રૂપ લઈ અને ભરેલા બેડા લઈને શકુબાઈના સસરાના ઘરે આવે. શકુબાઈ જાત્રામાં જાય અને સ્વયં પરમાત્મા નારાયણ શકુબાઈનું રૂપ લઈ સાડી પહેરે. નરસિંહ મહેતા બનીને આવે એમાં નવાઈ નથી, મીરાબાઈના ઝેર પીવા કૃષ્ણ થઈને આવે એમાં નવાઈ નથી, પણ નવાઈ તો એ છે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સ્ત્રી બનીને આવે છે. આજે એને જ્યારે માથે સાડી ઓઢી હશે અને લાંબી સરખી લાજનો ઘૂમટો તાણ્યો અને માથા ઉપર હેલ મૂકીને જ્યારે ભગવાન જે હાલીને આવ્યા હશે, શું ઠાકોરજી લાગતા હશે. પાણીના બેડા ઘરે આવીને મૂક્યા. હજી તો બે ઘડી આમ ઓસરીની કોરે બેસે ત્યાં તો ઘરમાંથી અવાજ આવ્યો, એ શકુ આ છાણ વાસીદા કોણ તમારા બાપાના ઘરેથી આવવાના છે કોઈ? વળી શકુબાઈ ઉભા થયા, સવારથી વેલા ઉઠાડીને કામ કરાવે, છાણ વાસીદા કરાવ્યા, ઘરના પાણી ભરાવ્યા. અને પેલી શકુબાઈ તો જાત્રામાં જાય અને શું પદ ગવડાવે, એવા એવા પદ ગવડાવ્યા એને કે જાત્રામાં જેટલા લોકો હતા એને ખબર ન પડે કે રસ્તો કેમ કપાતો જાય છે. એક પછી એક પદ શકુબાઈ ગવડાવે. લોકો નાચતા ગાતા વાજતે ગાતે જઈ રહ્યા દ્વારિકાની ઓર, અને અહીંયા દ્વારિકા વાળો પોતે છાણ વાસીદા કરે છે. સવારમાં વલોણા વલોવે છે, આખો દિવસ ઘરના કામ કર્યા, અને એમાં ઘરના કામ કરતા કરતા હાંજ પડી ગઈ, રાતનું ભોજન થઈ ગયું, સાસુમાના પગ દબાવ્યા. વળી સાસુએ કીધું, શકુ હુઈ જાતા નહીં હો. કેમ? આ દવણા કોણ કરશે? ભગવાન અડધી રાતે દરણા દળે. વેલા પરોઢીએ ભગવાન પોતે શકુબાઈના રૂપમાં પાણી ભરવા જાય. શકુબાઈની ભક્તિ કેવી હશે કે સ્વયં પરમાત્મા આવીને એમ કહે કે શકુબાઈ તમે જાત્રા કરો, હું તમારા ઘરના કામ કરે. કેટલી પરાકાષ્ઠા એની ભક્તિ હશે, કેટલો ભરોસો ભગવાનમાં. પરમાત્મા પાસે એટલું માગજો વાલા ભક્તો કે પ્રભુ આજના દિવસે તમારો શું વિચાર. પરમાત્મા પાસે માગવું કેટલું? તો પરમાત્મા પાસે એટલું મગાય કે પ્રભુ હું તારી પાસે એટલું માગું, એટલું દેજો કે મારે બીજે કાંઈ માગવું ન પડે અને મારે બીજે હંતાડવું ન પડે. બસ આટલું ધન મને દેજો, બીજે માગવું ન પડે ને બીજે હંતાડવું ન પડે. આટલી સંપદા ઠાકોરજી દેજો. સવારથી લઈને શકુબાઈ કામ કરે. બપોરના ટાણા થયા, શકુબાઈ કીધું, શકુબાઈના સાસુ કહે છે, શકુબાઈ હવે કઈક આંધણ મૂકો, આ તમારા હાહરા હમણાં ભૂખા થાય. અમુક લોકોની જીભ એવી હોય કે કુવાડો ન કાપે ઈ ઈવડી કાપી નાખે. રસોડામાં પગ મૂક્યો, ઘડીકમાં તો રસોઈ કરી નાખી. હવે આને શું વાર લાગે? એ તો પેલા આપણા વલોણા હતા એવા હાથથી, એટલે છાશ વલોવામાં વાર લાગતી હતી. હવે તો એને સ્વિચ પાડો અને હવે તો ઈ વયું ગયું ને. હવે તો નાની એવી બોઘડીમાં સીધું બ્લેન્ડર જ આવી ગયું. રસોઈ બની ગઈ અને અખિલ બ્રહ્માંડનો નાયક રસોઈ બનાવે. રસોઈમાં ખામી શું હોય? ભગવાનને ધરેલો પ્રસાદ એના જેવો સ્વાદ આપણને કઈ મળે નહીં. તો ભગવાન સ્વયં રસોઈ બનાવે એના જેવો સ્વાદ ક્યાં મળે? અરે સત્યનારાયણ ભગવાનની કથા આપણી ઘરે હોય અને આ કાળા માથાના મનુષ્યો
ભગવાનની કથા વંચાતી હોય ને એવા સમય જ્યારે પ્રસાદ બનાવે, એવો પ્રસાદ મહેમાન આવે તો ન બને. કેમ? ત્યારે ભગવાનમાં ભાવ હોય, અને ભાવ વગરની કોઈ દિવસ મીઠાશ આવે નહીં રસોઈમાં, ગમે તેમ કરો. સત્યનારાયણ ભગવાનને આ પ્રસાદ બનાવવામાં જેટલી સામગ્રી હોય એટલી જ સામગ્રી તમારા ગામના 1 વાગ્યા પછી બ્રાહ્મણ જમવા આવે ને જો શીરો બનાવવાની તો તેવો સ્વાદ ન આવે. લાવો લખી દો. કેમ? એમાં ભાવ નથી એટલા માટે. અને પરમાત્માની કથા સાંભળતા સાંભળતા જ્યારે રસોઈ બનાવી ત્યારે ભાવ હતો કે મારા ઠાકોરજીને મારે અર્પણ કરવાનું છે. માતાઓને તમામને મારી પ્રાર્થના છે કે બપોર રસોઈ બનાવો ત્યારે પતિને જમાડવાના છે, સાસુ સસરાને જમાડવાના છે, છોકરાને જમાડવાના છે. આ ભાવ સાથે રસોઈ ન બનાવતા મારી રસોઈ મારા ઠાકોરજીને જમાડવાની છે. પહેલા મારે ભગવાનને રસોઈ ધરવાની છે. આ થાળ બનાવું છું ભગવાનનો. સસરાએ વખાણ કર્યા, ઓહો સકુબાઈની રસોઈ તો કાંઈ છે ને, શું સ્વાદ છે રસોઈમાં. સાસુને ગમ્યું નહીં. સાસુએ કીધું, સાંભળો, આ સ્વાદ એનો નથી આવ્યો, તો એ તો માર પડ્યા એટલે સ્વાદ આવ્યો છે. સકુબાઈને સાસુમાએ માર્યા હતા. આ માર્યા એટલે સ્વાદ આવ્યો છે. દિવસો પછી દિવસો વ્યતીત થાય. જેના ચરણની રજ લઈને માથે પધરાવવાની હોય એ જ ભગવાન અખિલ બ્રહ્માંડના નાયક સકુબાઈના રૂપમાં હતા. ત્યારે રાત્રિના સમયે સાસુએ કીધું, સકુબાઈ આ પગ દાબવા કોણ તમારા માં આવશે? હાલો મારા પગ દબાવો. કામ સકુબાઈ કરે ને પગ હાહુન દુખે. સાસુમાના પગની સેવા કરી છે. અને પછી ભગવાન સકુબાઈનું રૂપ લઈને જ્યારે પોતે સુવા જાય ત્યારે ઠાકોરજી આમ ઉપર જોઈને વિચાર કરે કે ઓહો શું લીલા છે. અને પેલી સકુબાઈ તો દ્વારિકામાં પહોંચીને ઠાકોરજીના દર્શન કરે છે. ભગવાનના ઠાકોરજીના ગુણાનું વાદને ગાય છે. એમાં સકુબાઈ વાળો સંઘ પાછો આવે છે. ભગવાનને ખબર તો હતી સકુબાઈ આવે છે. ચાલતા ચાલતા સંઘ આવ્યો પાછો, અને સવારમાં વહેલી સવારમાં સંઘ ગામના ગોંદરે પહોંચે ત્યાં તો અહીંયા ભગવાન ઉભા થયા. આવો ભગવાને બેડા લીધા હાથમાં. તે સાસુમાએ પૂછ્યું, શકુ અત્યારમાં? હા બા, પછી ત્યાં ગળદી બહુ થઈ, પાણી ભરી આવું, કારણ કે ભગવાનને ખબર હતી બે શકુ ભેગી થાય તો માથાકૂટ થાય, બે શકુબાઈ ભેગી થાય તો પછી ઉપાધિ થશે. એટલે ભગવાન નીકળ્યા ઘરમાંથી બેડા લઈને, અને ગામના પાદરમાં જઈ અને શકુબાઈને કીધું કે લ્યો શકુબાઈ, આ તમારા બેડા, તમે ઘરે જાઓ, હવે હું મારા ઘરે જાઉં, પણ જોજો હો આ વાત બહાર ન જાય ક્યાંય. ધ્યાન રાખજો, આ વાત બહાર ન જાય ક્યાંય. હા પ્રભુ. અખિલ બ્રહ્માંડનો નાયક શકુબાઈનું રૂપ છોડી શકુબાઈને દર્શન આપી ભગવાન દ્વારિકા ગયા. શકુબાઈ ભર્યા બેડા લઈને પાછા આવ્યા. પણ એ તો એ જ, કારણ કે ઓલાને તો ખબર જ નહોતી આ કોણ હતું, ખબર ન પડતી ભગવાને. એમાં બરાબર 2 પાંતી થયા અને એક સાધુ આવ્યા. સંત આવી અને શકુબાઈના હાહુ પાસે બેઠા છે. શકુબાઈને સાસુને કીધું, બેન શું ભાગ્યશાળી છો તું. કેમ? અરે હું તને છોકરાની વહુ મળી છે. કેવા ભગવાનના ગીત ગાય, કેવા ભગવાનના કીર્તન ગવડાવે. તે શકુબાઈની હાહુના કાન ચમકા, મારી શકુ ઘર મારી ગઈ નથી, ક્યાંથી આવ્યા? કોની વાત કરો છો? કોની વાત કરો છો? આ તમારા શકુ નહીં, મારી શકુ. અમે તો બધા ઘરમાં છીએ, કોઈ ક્યાંય ગયું નથી. અરે પૂછો તો મારી શકુબાઈ. સાસુમાએ શકુબાઈને બોલાવ્યા. શકુબાઈ અહીંયા આવો તો. આ મહાત્માજી કંઈક કહે છે. ત્યારે દ્વારકાની જાત્રાએથી આવ્યા. ભગવાને ના પાડી હતી, જોગજો શકુબાઈ, આ રાજ રહેવા દેજો. પણ શકુબાઈએ નિયમ કર્યો તો જિંદગીમાં ખોટું નહીં બોલું ક્યારે. અને આ દુનિયામાં જે અસત્ય ન બોલે ને એને ઠાકોરજી આવીને દર્શન આપે. વારે વારે એક નાની વાતમાં જ્યાં હોય ત્યાં અસત્ય બોલ્યા જાય, ત્યાં ઠાકોરજી ન આવે. પણ જ્યારે પોતાની સત્ય વાત કેવી હતી ત્યારે શકુબાઈની આંખોમાંથી અશ્રુની ધારા વહે છે. સાસુમાએ પૂછવા, રોણું હેનું આવે છે? કેવા મહારાજને હું ઘરમાં હતી, તમે ક્યાંય ગયા નથી? ના સંત કેમ કહે છે તમે જાત્રા કરી? 2 હાથ જોડી અને સાસુમાને કહે છે, બા મહાત્માજી સાચું કહે છે. શું સાચું કહે છે? હું જાત્રાએ ગઈ હતી. શકુબાઈના સાસુ પૂછે છે કે તમે જાત્રા કરી તા ઘરના કામ રોજ કરતા હતા, ખોટું કેમ બોલો છો?
આંખમાંથી અશ્રુની ધારા સાથે શકુબાઈ બોલ્યા છે કે બા, ઘરના કામ કરતા હતા પણ એ તમારી આ શકુ નહોતી. આ શકુને તો જાત્રાએ મોકલીને મારો દ્વારકાધીશ શકુ બનીને તમારા ઘરના કામ કર્યા છે. છાણ વાસીદા મારા ઠાકોરજીએ કર્યા છે. શકુબાઈના મોઢાના શબ્દો સાંભળી અને સાસુની આંખો ભીની થઈ ગઈ. શકુ તું સાચું કહે છે? હા બા, હું તો જાત્રાએ ગઈ હતી દ્વારિકા. આ ઘરના કામ તો મારો વાલો કરી ગયો. અને ત્યારે શકુબાઈની સાસુ રડી રડીને કહે છે કે ભાગ ફૂટા અમારા કે જેના ચરણ કમળની રજ લેવી જોઈએ એ શકુબાઈ તારા કનૈયા પાસે અમે પગ દબાવડાવ્યા. અમારા ઘરના છાણ વાસીદા કરાવ્યા. ક્યાં ભાવના પાપ કર્યા હતા ઠાકોરજી આવીને વયા ગયા તો ખબર ન પડી. ભલા ભક્તો, એટલે કહું છું, સબસે મિલકર રહીયો સાઈ, કોણ જાને કિસ રૂપ में નારાયણ મિલ જાય. ક્યાં રૂપમાં આવીને ઠાકોરજી જતા રહેશે ખબર નહીં પડે. ઠાકોરજીની સેવા કરજો. સેવાના 3 પ્રકાર છે: તનુજા, વિતજા અને માનસી. 3 પ્રકારની સેવા છે. તમને ભગવાને જે કંઈ આપ્યું છે એ પ્રમાણે સેવા કરજો વાલા ભક્તો. પરમાત્માએ ધન આપ્યું હોય તો ધનથી સેવા કરવી. તન સારું હોય, શરીરની સારી હોય સ્વચ્છતા, તો એનાથી આપણે પરમાત્માની સેવા કરવી. અથવા તો માનસી સેવા કરવી ભગવાન. તમે ભગવાનને શણગારો, ભગવાન તમને શણગારશે. પણ પરમાત્માને શૃંગાર કરતા સમયે કોઈ પ્રકારનો સ્વાર્થ નહીં, બસ નિસ્વાર્થ ભાવ હોવો જોઈએ ઠાકોરજીમાં. તો ભગવાન તમારી ઈચ્છાઓ સંપન્ન કરશે. પરમાત્માના દર્શનની ઈચ્છાથી ભગવાન મહાદેવજી આવ્યા હતા. દર્શન થયા. કેમ? નિસ્વાર્થ હતો. દર્શન કરીને કશું માંગવાની ઈચ્છા નહોતી. આ સંસારમાં તમે જ્યારે નિસ્વાર્થ કામ કરવા બેસો ને ત્યારે ઠાકોરજી એ તમારા કામને પરિપૂર્ણ કરવા માટે તમામ લોકોને તૈયાર કરી દે છે. તમારે કશું નથી કરવું પડતું. ભગવાન પોતે જ આગળ ચાલે છે. જ્યારે હું 2004માં બરોડામાં અભ્યાસ કરતો હતો, તમને લાગશે કે હું કર્મકાંડ કરી રહ્યો છું. મારી 4 પેઢીમાં કોઈ કર્મકાંડ નથી કર્યું. હું તો એરોનોટિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો બરોડામાં. પણ મારા બાપુજી રિક્ષા ચલાવતા હતા એટલે છેલ્લા વર્ષની ફી ન ભરી શક્યા. એટલે મારું એન્જિનિયરિંગ અધૂરું રહ્યું. મારું સપનું હતું કે મારે એન્જિનિયર બનવું. પણ મારા બાપુજી રિક્ષા ચલાવતા એટલે ફી ન ભરી શક્યા. એટલે મારું એ સપનું છૂટી ગયું ત્યાંથી. પછી ત્યાંથી મને મારા પિતાજી કીધું, બેટા પૈસા નથી, હવે તારો અભ્યાસ છૂટી જશે. કઈ વાંધો નહીં. પછી મને મારા વડીલોના સલાહ મુજબ હું દ્વારિકા ભણવા ગયો. મેં દ્વારિકામાં અભ્યાસ કર્યો અને ઠાકોરજી મારો હાથ પકડ્યો. દ્વારિકાધીશના દર્શન કર્યા, દામોદર સ્તોત્રના પાઠ કર્યા અને ઠાકોરજીએ આજ આટલી મોટી ફલક ઉપર બેસાડી દીધો કે આટલા લોકોનો મને પ્રેમ મળે છે. અને જ્યારે મને આ સિદ્ધિ મળી, જ્યારે આટલી પ્રસિદ્ધિ મળી, આટલા લોકોનો પ્રેમ, આટલા લોકોનો મને સાથ અને સહિયારો મળ્યો, ત્યારે મારા બાપુજીએ મને કીધું, દીકરા તારો હાથ ભગવાને ઝાલ્યો છે. તો જીવનમાં તારો અભ્યાસ મારી સ્થિતિને લઈને અધૂરો રહી ગયો. પણ તને ભગવાન કંઈ આપે તો કોઈ છોકરા ભણવામાં પૈસા માટે જો પાછા પડતા હોય તો કોકને ભણાવજે હોતું. મારા બાપુજીએ મને આટલું ખાલી એક કહેલું, કોકને ભણાવજે. મેં સંકલ્પ કર્યો 2018માં કે વ્યાસપીઠના માધ્યમથી કોઈ પાસે મારો સદવિચાર કહીને એક સારું સંસારને, એક સમાજને કામ મળે, એક સમાજને એક સંસ્થા મળે, એના માટે ગરીબ ઘરના દીકરાઓ હોય, કોઈ જ્ઞાતિવાદ નહીં, અને ભણવામાં હોશિયાર હોય એવા છોકરાઓને કાં તો આર્ટ્સમાં જતું રહેવું પડે, કાં એને કોમર્સમાં જતું રહેવું પડે, કાં તો એને અભ્યાસ છૂટી જાય, એવા ગરીબ ઘરના છોકરાઓને 11-12 સાયન્સમાં ભણાવવાના, એને હોસ્ટેલમાં રહેવાનું, એને જમવાનું, એને ભણવાના કપડાં, એને ભણવાના ચોપડા, એનો યુનિફોર્મ બધું જ આપવાનું. 1 રૂપિયો ફી નહીં લેવાની ક્યારેય. આપ સૌ એને જાણો છો કે 11-12 સાયન્સમાં છોકરો ભણે, 1 વર્ષનો કેટલો ખર્ચો થાય? 2-2.5 લાખ રૂપિયા થાય સાયન્સમાં, હોસ્ટેલ સાથે. 2 વર્ષ રાખવાના એને, એની પાસેથી ફી નહીં લેવાની. પણ ફીમાં એક જ વસ્તુ લેવાની, રોજની 1 કલાક. અને એ 1 કલાકમાં 2 વર્ષ એટલે 700 દિવસ એ સાયન્સના વિદ્યાર્થીને ત્યાં રોકાવવું પડે.
અને એ સાયન્સના વિદ્યાર્થીને 700 દિવસમાં શું શીખડાવીશું? રોજની 1 કલાક, અને 1 કલાકમાં એને ભગવદ્ ગીતાનો એક શ્લોક, 700 શ્લોકથી ગીતાજી છે. 2 વર્ષમાં સાયન્સનો વિદ્યાર્થી તૈયાર થઈને હારે એક વ્યક્તિત્વ તૈયાર થતું જશે.